चलो दाखला नंबर 2 सूत्र पण हजी न लख्या હોય તો લખી લેજો બરાબર પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર કેવા સૂત્ર બધા પૂછી નાખે બરાબર હજી પણ આ લેક્ચર ની અંદર રહેવા દઉં છું ન લખ્યા હોય તો લખી લેજો પાકા કરી લેજો બરાબર ચલો દાખલા નંબર 2 જો પહેલા તો આવી રીતના લખેલું છે ભાઈ 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર બરાબર તો આ લંબાઈ બતાવે છે પહોળાઈ બતાવે છે અને આ ઊંચાઈ બતાવે બરાબર આ તમને વ્યવહારિક કોયડાની અંદર જો આવી રીતના લખેલું હોય ઘણી વખત તમે જોયું હોય છે કે આપણે 108 લખે 108 છે ને એમાં આવી રીતના લખેલું હોય છે 24/7 આનો મતલબ શું થાય 24 કલાક અને 7 દિવસ બરાબર સેવામાં હાજર એટલે ઘણી વખત પછી ઘણી વખત તમે સ્લીપર કોચની અંદર બેઠા હોય તો બસની અંદર બેઠા હોય ત્યાં આવી રીતના લખ્યું હોય 2/2 કોચિંગ બરોબર એટલે કે બે સીટો આ બાજુ હોય અને બે સીટ આ બાજુ હોય મતલબ કે બંને સાઈડ બે સીટ હોય 2/2 પછી આવી રીતના 3/2 લખેલું હોય બરોબર એક સાઈડ 3 સીટ હોય એક સાઈડ 2 સીટ હોય એટલે વાસ્તવમાં 3 ગુણ્યા 2 એટલે 6 ન કહેવાય પણ એક આવી રીતના લખવાની એક આ સિસ્ટમ બરોબર ચલો એટલે અહીંયા લખેલું છે 80 સેન્ટીમીટર બાય 48 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની વાત કરેલી છે કે આ લંબાઈ આ પહોળાઈ અને આ ઊંચાઈ ખ્યાલ આવી ગયો એટલે અત્યાર સુધી તમને એવું બરોબર લાગતું હોય કે આ કેમ આવી રીતના ગુણાકારની અંદર લખતા છે પણ આ વાસ્તવમાં ગુણાકાર નથી પણ એક આ લખવાનો એક આ સિસ્ટમ એક આખી આવી રીતના લખાય છે બરોબર 24/7 લખેલું હોય બરોબર આવી રીતના લખેલું ચલો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હવે તો તમને આ લંબઘનનું પૃષ્ઠફળ મેળવતા આવડે આ હું l બરાબર 80 સેન્ટીમીટર લઈ લો આ b બરાબર 48 સેન્ટીમીટર લઈ લો અને h બરાબર 24 સેન્ટીમીટર લઈ લો એટલે આરામથી તમે હવે આનું પૃષ્ઠફળ તમે મેળવી શકો ચલો પ્રશ્ન એ નથી પ્રશ્ન એ છે આપણો એની અંદર એવું તમને પૂછ્યું છે કે આ સુટકેસને તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે મતલબ કે કવર બનાવવાનું છે હવે સુટકેસ છે એનું આ માપ છે બરોબર સુટકેસ હોય એટલે સ્વાભાવિક આવી લંબઘન આકારની હોય તો 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે બરોબર આ સાવ સહેલામાં સહેલો દાખલો હવે જો તાડપત્રી આપેલી છે ને પહેલા તો આ એક સુટકેસનું તમને માપ મળશે ખ્યાલ આવી ગયો તો હવે આવા 100 સુટકેસનું તમને જે માપ મેળવવાનું છે તો જો હવે જે તાડપત્રી આપેલી છે ને તાડપત્રી હવે એની લંબાઈ બરાબર 100 અને પહોળાઈ બરાબર 96 બરોબર છે મીટરમાં આપેલું છે માપ સેન્ટીમીટરમાં આપેલું છે ચલો બરોબર હવે જો અહીંયા ધ્યાન આપજો આ બધું સેન્ટીમીટરમાં આપેલું છે માપ ચલો પહેલા તમે શું મેળવશો આ એક સુટકેસનું માપ મેળવશો બરોબર તમારે એવી કેટલી સુટકેસ ઢાંકવાની છે તાડપત્રીથી તો કે 100 સુટકેસ ઢાંકવાની છે એટલે એકનું જે માપ મળશે આ એક સુટકેસનું માપ એ તમે અહીંયા લખશો તો આવી કેટલી છે 100 સુટકેસ એટલે અહીંયા જે ક્ષેત્રફળ આવે બરોબર આ જે લંબઘનનું ક્ષેત્રફળ અહીંયા જે આવશે એને ગુણાકારમાં શું કરશો 100 કરશો એટલે આ જે 100 સુટકેસનું ક્ષેત્રફળ મળી જાય હવે તમારી પાસે જે તાડપત્રી છે એનું ક્ષેત્રફળ આટલું છે સમજો આ તાડપત્રીની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો બરોબર આ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ કેટલી આપેલી છે 100 ગુણ્યા પહોળાઈ આપેલી છે 96 આ થઈ જાય 9600 સેન્ટીમીટર સ્ક્વેર તો તમારી પાસે કુલ ક્ષેત્રફળ આટલું હતું એમાંથી તમારે તાડપત્રીનું ક્ષેત્રફળ આટલું છે તો તમે શું કરશો કુલ જે ક્ષેત્રફળ આવ્યું છે એને ભાગ્યા આ તાડપત્રીનું ક્ષેત્રફળ અને જે જવાબ આવશે એ શું મળશે કે ભાઈ આટલી તાડપત્રી જોઈએ ખ્યાલ આવી કે આવા દાખલા આપણે બહુ બધા આગળ કર્યા છે બરોબર નવીન કાંઈ નથી અહીંયા ખાલી આપણે ત્યાં લંબાઈ ચોરસ લંબચોરસની વાત કરતા બરોબર અહીંયા માત્ર લંબઘનની વાત કરવાની છે બાકી મેથડ અને રીત એકની એક જ છે
પહેલા શું કરવાનું, આ એક સુટકેસનું ક્ષેત્રફળ મેળવવાનું. તમારી પાસે કેટલી સુટકેસ છે તો કે 100, એટલે જે ક્ષેત્રફળ આવે એને ગુણાકારમાં 100 કરશો એટલે 100 સુટકેસનું ક્ષેત્રફળ મળી જાય તો કે હા. પછી એક તાડપત્રીની આ લંબાઈ પહોળાઈ યાદ રાખજો, આ લંબાઈ અને આ પહોળાઈ. હવે તાડપત્રીની લંબાઈ પહોળાઈ એટલી છે, મતલબ કે આ તાડપત્રીનું ક્ષેત્રફળ એટલું થાય છે. તમારી પાસે કુલ કેટલું ક્ષેત્રફળ છે તો કે આટલું, એના ભાગ્યા કરશો એટલે કુલ કેટલી તાડપત્રી જોઈએ એનો તમને માપ મળી જશે. બરોબર, આવી રીતના દાખલો ગણવાનો છે. ચલો નેક્સ્ટ દાખલો છે. બરોબર, સાવ સહેલામાં સહેલો દાખલો છે. ખાલી સૂત્ર મૂકી અને જવાબ લખવાનો છે. એવા એક ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર હોય. ચલો ઘન આપેલો છે, ઘનનું તમને પૃષ્ઠફળ આપેલું છે અને બાજુનું માપ મેળવવાનું છે. જો ઘનનું પૃષ્ઠફળ બરાબર કેટલું આપેલું છે 600 સેન્ટીમીટર સ્ક્વેર. તમારે બાજુનું માપ મેળવવાનું છે. ઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકો. ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². પૃષ્ઠફળ કેટલું આપેલું છે 600, 6 આ l² આ 6 ગુણાકારમાં છે બરાબર, ની આ બાજુ જશે એટલે ભાગાકારમાં 600 ભાગ્યા 6 બરાબર l². અહીંયા કેટલા આવે 100 બરાબર l². આ l બંને બાજુ વર્ગમૂળ લ્યો એટલે અહીંયા આવી જાય 100. ખ્યાલ આવે ને? આ વર્ગ દૂર કરો એટલે સામેની સાઈડ બંને સાઈડ આ કઈ રીતના આવ્યું જો સમજાવું. આ 100 બરાબર l² લખેલું છે, તો હવે જો મારે વર્ગમૂળ આને વર્ગ દૂર કરવો હોય તો મારે બંને સાઈડ વર્ગમૂળ લેવું પડે. એટલે હું આવી રીતના લખું, આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કે અહીંયા ખાલી વર્ગમૂળ જ આવશે બરાબર l. એટલે કે l બરાબર કોનું વર્ગમૂળ 100 100 નું વર્ગમૂળ કેટલું થાય, અથવા તો કોનો વર્ગ 100 થાય તો કે 10 નો વર્ગ 100 આવે. ખ્યાલ આવી ગયો? અહીંયા કેટલા આવશે l બરાબર 10. એ આવી રીતના આવે એટલે l બરાબર 10 સેન્ટીમીટર. ચલો અહીંયા સુધી પહોંચ્યા. બરોબર, હવે પછી દાખલા નંબર 4. પહેલા દાખલા જેવો જ છે. બરોબર, સુખ સારે 1/2 બાય 1.5 મીટર માપવાળી પેટીની બહારથી રંગ કર્યો છે. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? દાખલાની અંદર કાંઈ નથી, દાખલો તમને ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. બરોબર, જો હવે અહીંયા બરોબર સમજજો. દાખલા નંબર 4 હવે સમજો. તમને એવું કીધું છે કે તમારી પાસે આવી કોઈ પેટી છે, સમજો. બરોબર, ચાલો જો આવી પેટી આપેલી છે તમને. આવી આકૃતિમાં દર્શાવેલી એક પેટી છે. હવે તમને એવું કીધું, હવે આ બધા તમને માપ આપેલા છે. આ છે 1 મીટર, આ છે 2 મીટર અને આ છે 1.5 મીટર. બરોબર, આ બધા તમને માપ આપી દીધા. અહીં લખી નાખું l બરાબર 1 મીટર, b બરાબર 2 મીટર અને h = 1.5 મીટર. બરોબર, ચાલો આ બધા માપ લખીને તમને એવું કીધું છે કે પેટીને રંગવાની છે, પણ કેટલા ક્ષેત્રફળની અંદર? તો કે ભાઈ તળિયું રંગવાનું નથી. તમે જે ક્ષેત્રફળ મેળવશો ને એમાં બધી બાજુ આવી જશે, એમાં તળિયું પણ આવી જશે. બરોબર, આ તમે લંબઘન મેળવશો એટલે આ તમે તળિયું પણ આવી જશે.
પણ તમને એવું કીધું છે કે તળિયા સિવાય બધી બાજુ રંગવાની છે, મતલબ કે ખાલી આ જે તળિયું છે ને તળિયું આ ઈ લેવાનું નથી, બાકી બધી બાજુ. તો આમાં 6 બાજુ હોય ટોટલ, બરોબર. હવે તમે જે સૂત્ર આપણે મેળવશું આ લંબઘનનું પૃષ્ઠફળ, એમાં 6 એ 6 બાજુ આવી જશે તો કે હા. તો જો હવે આ લંબઘનનું પૃષ્ઠફળ કેટલું, હવે આ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર આવી રીતના તમે કરશો, બરોબર. LB વત્તા BH વત્તા LH. હવે સમજો આ 2 LB 1 ગુણ્યા 2 એટલે 2. હવે હું ડાયરેક્ટ લખું છું, ચલો BH 2 ગુણ્યા 1.5 એટલે કે 3 પ્લસ LH આ L અને આ H એટલે કે 1.5 2 3 ને 2 5 ને 6.5 એટલે આવશે 13. આ 6 એ 6 બાજુ આવે. પણ હવે હું આમાંથી તળિયું બાદ કરતો, મતલબ કે આ તળિયાનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો મને બાકીની બાજુનું મળી જાય. ખ્યાલ આવી ગયો? તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તળિયું આવી રીતના લંબચોરસ આકારનું હોય એટલે તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ બરાબર 1 ગુણ્યા 2 એટલે કેટલું આવશે 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે જો આ 13 માંથી તમે 2 બાદ કરી દો કેટલું આવશે 11 સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર. તો કેટલી બાજુએ કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો છે, તો કે 11 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. સમજવાનું ખાલી એટલું જ હતું, બરોબર. તળિયું કાઢ નાખો, તમને એમ કે ભાઈ ઉપરનું ઢાંકણું કાઢ નાખવું હોય તો આ ઢાંકણું તમે કાઢ નાખો, બરોબર. આ 2 હોય આ 2 થાય, પછી કેટલું આ 1 છે તો આ 1 થાય, એવી રીતના ઢાંકણું નીકળી જાય. ખ્યાલ આવી ગયો તમને? તળિયું કાઢવાનું કે ઢાંકણું કાઢવાનું કે તમને એમ કે ભાઈ એક ભાગ કાઢેલો છે સાઈડનો, બીજી બાજુનો ભાગ કાઢેલો છે, આગળનો ભાગ કાઢેલો છે, જે કાઢેલો હોય એ ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ દાખલાથી અંદર આપણે ક્રમશઃ આગળ વધીશું, બરોબર. હવે જે સેમ પેટર્નના દાખલા છે એ તમારે જાતે ગણવાના રહેશે, બરોબર. જે નવા આવશે નવી પદ્ધતિના એ હું તમને અહીંયા કરાવીશ.